ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી યોજાશે 12/4/2025ના રોજ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીનું આયોજન છે। ચૂંટણી માટે ત્યાગી અને ગૃહસ્થ મતદારોની અંતિમ યાદી પણ તૈયાર થઈ ગઈ છે। સુરત, મુંબઈ, રાજકોટમાં પણ મતદારો મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ જામશે। 12/4/2025ના રોજ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। એ માટે મતદારોની અંતિમ યાદી તૈયાર થઈ ગઈ છે। દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ રહેશે અને ચૂંટણી માટે અલગ અલગ જગ્યાએ જેમ કે સુરત, મુંબઈ, રાજકોટમાં મતદારો મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 12/4/2025ના રોજ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીનું આયોજન છે। ચૂંટણી માટે ત્યાગી અને ગૃહસ્થ મતદારોની અંતિમ યાદી પણ તૈયાર થઈ ગઈ છે। સુરત, મુંબઈ, રાજકોટમાં પણ મતદારો મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ જામશે। 12/4/2025ના રોજ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। એ માટે મતદારોની અંતિમ યાદી તૈયાર થઈ ગઈ છે। દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ રહેશે અને ચૂંટણી માટે અલગ અલગ જગ્યાએ જેમ કે સુરત, મુંબઈ, રાજકોટમાં મતદારો મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે।